હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપણા ફકરાનું અનુલેખન કરો. There was a king. He was very fond of paintings. The king kept all the paintings material and tools with him. Once the king went to the mountain. The scenic view of the mountain delighted him. તો આને તમારે અનુલેખન કરવાનું છે. તો હવે એના પછી આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, તેના પછીના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણો પેરેગ્રાફ છે કે કીર્તન્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન. He met a skilled puppeteer there. The puppeteer told him about the ancient art of Kathputli. Kiran was amazed at how he used two colorful puppets. On Monday, Kiran reached a tribal village in Odisha. He met a talented artist there. તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે, એના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ પપેટર યુઝ? આન્સર, ધ પપેટર યુઝડ કલરફુલ પપેટ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, વેર વોઝ કિરન્સ ફર્સ્ટ સ્ટોપ? આન્સર, કિરન્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન. એના પછીનો થર્ડ છે કે વેન ડીડ કિરણ રીચ ઓડિશા? આન્સર, કિરણ રીચ્ડ ઓડિશા ઓન મંડે. ફોર્થ છે, હાઉ ડીડ કિરણ ફીલ વેન હી શો ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ? આન્સર, કિરણ વોઝ અમેઝડ વેન હી શો ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ. ફિફ્થ ક્વેશ્ચન છે, which two states of India are mentioned in the paragraph? Answer, the two states mentioned are Rajasthan and Odisha. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે પાકી સામગ્રીને કાળજીપૂર્વક વાંચીને મુખ્ય મુદ્દા તારવે છે, ટૂંકસાર જણાવે છે અને સુસંગત રીતે પ્રતિભાવ આપે છે. તો હવે આ નીચે આપણને કેટલાક પાકી સામગ્રીના મુખ્ય પાત્ર ઘટનાક્રમ કડીરૂપ શબ્દ વિગતો ઓળખીને તેમની વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. તો નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, તે જે તે કોઈ પ્રોફેશનલ છે તેની સાથે આપણે મેચ કરવાના છે. તો ફર્સ્ટ છે ફાર્મર, તો તે થશે પ્લગ અને ફર્ટિલાઇઝર. સેકન્ડ છે ટીચર, તો તે થશે બુક અને ચોક. થર્ડ છે ટેલર, તો તે થશે ક્લોથ અને સીઝર. એના પછી ફોર્થ છે કે ડૉક્ટર, તો તે થશે સ્ટેથોસ્કોપ એન્ડ મેડિસિન. અને ફિફ્થ છે કાર્પેન્ટર, તો તે થશે ડ્રિલિંગ મશીન એન્ડ વુડ. તો આપણે આ રીતે તેને જુદા કરી શકીએ છીએ. હવે ચોથો પ્રશ્ન છે કે પરિસ્થિતિમાં સંવાદ કરે છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં નીચે આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, એનો યુઝ કરીને નીચેનો જે ડાયલોગ છે તે પૂરો કરવાનો છે. તો આપણો ડાયલોગ થશે કે પૂજા સેઝ, હેલો કવિતા, વેર આર યુ ગોઈંગ ટુડે? તો કવિતા રિપ્લાઇડ, હેલો પૂજા, I am going to my grandmother's house. Pooja asked, how will you go there? Kavita replied, I will go there by bus. Pooja asked, when will you leave from home? Kavita replied, I will leave at 10. Pooja asked, when will you who will stay there with you? તેનો આન્સરમાં કવિતા રિપ્લાઇડ, my parents will stay there with me. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો એનો યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણું ફર્સ્ટ થશે કે આઈ બ્લેન્ક રાઇટિંગ અ લેટર, તો આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. સેકન્ડ છે કે દે બ્લેન્ક પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો તે થશે દે આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. થર્ડ છે અ પેરોટ બ્લેન્ક સ્પીકિંગ સ્વીટલી, a parrot is speaking sweetly. Fourth, Navya blank singing a song, તો Navya is singing a song. Fifth છે blank you reading a book, તો તે છે are you reading a book? તો આપણે આ રીતે તેને લખી શકીએ. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે find the past tense from the bracket and pair it with the base verb. તો અહીં આપણને જે પાસ્ટ ટેન્સ છે તે શોધીને બ્રેકેટમાંથી લખવાના છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે મેક, તો તે થશે મેડ. તો એવી જ રીતે ફર્સ્ટ છે ગીવ, તો તેનું થશે ગેવ. સી તો શો, ડુ તો ડીડ.
એના પછી સ્વિમ તો સ્વામ એન્ડ ડ્રો તો ડ્ર્યુ. તો આપણે આ રીતે તેના પાસ્ટ ટેન્સ શોધીને લખી શકીએ. 7th ક્વેશ્ચન છે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન્ટુ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. તો અહીં નીચે આપણને કેટલાક જે સેન્ટેન્સ આપ્યા છે તેના પાસ્ટ અને પ્રેઝન્ટમાં ડિવાઈડ કરવાના છે. તો અહીં આપણને કેટલાક આપ્યા છે. તો આપણે આ પેરેગ્રાફ રીડ કરીએ. ઓમ ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. His friends are helping him now. They are explaining the concept clearly. They helped him yesterday too. He has understood the material better. He is confident now. He took a practice test last week. He is reviewing his notes again. He made many mistakes in the last exam. He learned a lot from his mistake. તો અહીં જે આપણા ભૂતકાળના સેન્ટેન્સ છે તે થશે કે હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ, તો તે થશે બિફોર. દે હેલ્પ્ડ હિમ યસ્ટરડે ટુ, બિફોર. હી ટુક પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક, બિફોર. એના પછી છે હી મેડ મેની મિસ્ટેક્સ ઇન લાસ્ટ એક્ઝામ, બિફોર. હી લર્ન અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ, તો તે પણ બિફોર. તો હવે જો આપણે વર્તમાન એટલે કે નાવના સેન્ટેન્સીસ લખીએ તો તે થશે કે ઓમ ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ નાવ બટ હી ડોન્ટ ફીલ પ્રિપેર્ડ નાવ. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ, તો એ પણ નાવ. દે આર એક્સપ્લેનિંગ ધ કોન્સેપ્ટ ક્લિયરલી, તો એ પણ નાવ. અને એના પછી છે કે હી ઇઝ રિવાઇઝિંગ હિઝ નોટ્સ અગેન, તો તે પણ નાવ થશે. હવે એના પછીનું એક ક્વેશ્ચન છે કે અનક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો અહીં નીચે જે આપણને જે વર્ડ્સ આપ્યા છે તેના લેટર્સ આડાવડી છે, તો આપણે તેને પ્રોપર સિક્વન્સમાં ગોઠવીને એનો મિનિંગફુલ વર્ડ બનાવવાનો છે. તો ફર્સ્ટ આપણને આપ્યું છે TISICMETS. તેનો પ્રોપર વર્ડ આપણી પાસે બનશે કે SCIENTIST, સાયન્ટિસ્ટ. એના પછી સેકન્ડ છે OELV, તો તે થશે LOVE, લવ. થર્ડ છે HCTUO, તો તે થશે TOUCH, ટચ. એના પછી ફોર્થ છે કે PLSCEIA, તો તે થશે SPECIAL, સ્પેશિયલ. ફિફ્થ છે LAMCAGI, તો તે થશે MAGACAL, મેજિકલ. હવે એના પછીનો આપણો 9th ક્વેશ્ચન છે કે અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને આપણે હવે અરેન્જ કરવાના છે અને તેનાથી કોઈ અર્થવાળું વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ છે આઈ બીકમ વિલ અ ટીચર, તો થશે આઈ વિલ બીકમ અ ટીચર. સેકન્ડ અવર્સ બેસ્ટ આર ફ્રેન્ડ્સ ટ્રી, તો થશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. થર્ડ છે આઈ કમ મે ઇન સર, તો તે થશે મે આઈ કમ ઇન સર. ફોર્થ છે યુ વોટ આર ડુઈંગ, તો થશે વોટ આર યુ ડુઈંગ. ફિફ્થ છે સ્ટેન્ડર્ડ 6 એમ આઈ સ્ટડિંગ ઇન, તો તે થશે આઈ એમ સ્ટડિંગ ઇન સ્ટેન્ડર્ડ 6. હવે એના પછીનો 10th ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ ટોપિક્સ. અહીં આપણને નીચે કેટલાક પેરેગ્રાફ આપ્યા છે, તેના ટોપિક્સ આપ્યા છે, તેના પરથી પેરેગ્રાફ લખવાનો છે. તો આપણો ટોપિક છે માય બેસ્ટ ફ્રેન્ડ. નેમ વેર હી ઓર શી લીવ્સ, વાય યુ લાઇક હિમ ઓર હર, હિઝ ઓર હર હોબીઝ. તો આપણે લખી શકીએ કે માય બેસ્ટ ફ્રેન્ડ્સ નેમ ઇઝ આરવ. હી લીવ્સ ઇન અહેમદાબાદ. I like him because he is very helpful and always speaks the truth. His hobbies are playing cricket and reading storybooks. We spend a lot of time together in school and help each other with our studies. તો હવે એના પછી સેકન્ડ છે કે માય સ્કૂલ. તો નેમ ઓફ ધ સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, ફેકલ્ટીઝ, ટીચર્સ, રૂમ્સ એક્સેટ્રા. તો ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ શ્રી કગવાદર પ્રાઇમરી સ્કૂલ. It has a very big playground where we play games like kabaddi, kho-kho. There are many faculties like a library and a computer lab. My school has 15 rooms which are airy and clean. All the teachers are very kind and they teach us very well. I love my school very much. તો આપણે આ રીતે તેના પેરેગ્રાફ લખી શકીએ છીએ. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. તમે
પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપરને જરૂરથી જોઈને જજો. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.